બેસીને જાય. આ રથ, વિમાન, ગરુડ એ ભગવાન પોતાના ભક્તના સમાસ માટે, મુમુક્ષુ જીવોના સમાસ માટે આવું ઐશ્વર્ય બતાવે છે. કદાચ કોઈને શંકા થાય કે આપણે એ તો જોઈ શકતા નથી. શ્રીજી મહારાજ કહે છે દેખાય છે. યોગ સમાધિ વાળા હોય એને દેખાય, બીજાને નહીં. યોગ સમાધિ એટલે ભગવાનમાં જોડાયેલા હોય ને એમને જ ખ્યાલ આવે છે. વળી કોઈ ભક્તે મહારાજને પૂછ્યો, મહારાજ આ ચોથો પ્રશ્ન આપણને કદાચ વધુ લાગુ પડશે. કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે, ઘણા દિવસ સુધી, અરે વર્ષોથી, જિંદગીથી. કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ દેહને દેહના સગામાં જેવો પ્રેમ છે એવો સત્સંગમાં થતો નથી. આનું શું કારણ? આ પણ લાગુ પડે એવું લાગે છે. આખી જિંદગીથી મંદિરે આવતા હોઈએ, દર્શન, ભજન, સેવા, ભક્તિ, પણ જેવો પોતાના સગામાં પ્રેમ હોય, આ મારો બાળક છે, આ મારો ભાઈ છે, એવો ભક્તમાં, સંતમાં કેમ નથી થતો? શ્રીજી મહારાજે એનો જવાબ આપ્યો છે, એ આપણને લાગુ ન પડે તો સારું. મહારાજ એમ કહે છે કે સાચો મહિમા સમજાયો નથી. નથી સમજાયો મહિમા, એનું કારણ કે એને સાધુનો અભાવ છે, સંતનો અભાવ છે. અહીંયામાં સાધુનો અભાવ શા માટે? અમારે સાધુનો અભાવ? અમારે ક્યાં સાધુ સાથે કોઈ ચાંદલાનો વ્યવહાર છે કે લેવડ દેવડ છે? અમારે સાધુનો અભાવ? હા, તમારે સાધુનો અભાવ. નાના છોકરાને ડોક્ટર પાસે લઈ જાઓ ને એટલે રાડ પાડે. કારણ શું જાણો છો? એને ખબર હોય કે ગયા વખતે લઈ આવ્યા ત્યારે આ ડોક્ટરે સોય મારેલી, એટલે એ જ છે. આ ડોક્ટર પાસે લઈ જાઓ ને છોકરું રાડ પાડે. સંતોનું કામ શું જાણો છો? સંતોનું કામ તમારે વખાણ કરવાનું નહીં, સંતોનું કામ તમારી વાહવા કરવાનું નહીં. સંતોનું ખરું કામ છે તમને વઢવાનું. તમને વઢવાનું એટલે તમારામાં કઈ ખામી દેખાય ત્યારે વઢવાનું. ભાઈ તમે ભક્ત સારા છો પણ તમે આવું કરો છો એ ઠીક નહીં. જો સંત જો આવું ન કે તો કોણ કહેશે? સંત વિના સાચી કોણ કહે સારા સુખની વાત. સંત જયારે વઢે ત્યારે પીઠું લાગે, કોઈ દાડો નથી લાગતો, કડવું ઝેર લાગે. સ્વામી સારા પણ બોલ બોલ કરવાની ટેવ બહુ ખરાબ છે. કાલ કેમ નહોતા આવ્યા ને પરમ દાડે નહોતા આવ્યા? તમારી જેમ નવરા થોડા બેઠા છીએ, નહોતા આવ્યા, લઈ મંડ્યા છે જયારે જોઈએ ત્યારે. સ્વામિનારાયણ ભગવાનની વાણી સાંભળો. જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મા જાણવામાં આવે, સંત પ્રસંગ સિવાય ભગવાનનો મહિમા સમજાતો નથી. જે સંતના યોગે કરીને ભગવાનનું મહાત્મા જાણવામાં આવે, એ સંત જયારે સ્વભાવ ઉપર વાત કરે ત્યારે સ્વભાવ તો મુકતો નથી પણ સંતનો અવગુણ લે છે. માટે એને સત્સંગમાં હેત થતું નથી. કેટલી સુંદર વાત છે. સ્વભાવ તો છોડતો જ નથી. અમારે એક સાધુ કોઈને કહે છે બીડી પીવો છો ને આવું છે ને તમાકુ આવું છે ને, તો પેલું ખીજાઈને કહે છે પૈસા તમારે ભરવા પડે છે? હું મારા ગજવામાંથી ખર્ચ કરું છું, તારા ગજવામાંથી પૈસા ખર્ચીને ઝેર લાવે તો અમારે ક્યાં વાંધો છે? સત્સંગીને સ્વભાવ ઉપર સંત વાત કરે ને, આમ સત્સંગી બધા સારા લાગતા હોય, વારુપાળા લાગતા હોય, પેન્ટ ને શર્ટ ને ટાઈ ને ટુઈ ને બધા સુંદર લાગતા હોય, વાળ ઓળેલા ને પાવડર ચોળેલો ને. તમને ખ્યાલ હશે આ સર્પ તો બધાએ જોયો હોય ને, કેવો સુવાળો હોય. હાથ ફેરો તો મખમલ એની આગળ કઈ નહીં હોય, રેશમ જેવો સુવાળો લાગે સર્પ. પણ જો પૂંછડી દાબો તો એ ખબર પડે કેવો સુવાળો છે. આ મુશ્કેલી ત્યાં આવે છે. બધાએ સુંદર લાગે છે, બધાએ સારા લાગે છે, પણ જો પૂંછડી દાબીએ ને, આમ ફણા ઊંચીને ફૂંફાડો, ભાગો બાપ બચકું ભરે એટલી જ વાર.
સ્વામિનારાયણ ભગવાન કહે છે સ્વભાવ ઉપર જયારે સંત વાત કરે ત્યારે સ્વભાવ તો નથી છોડતો, પણ સંતનો અવગુણ લે છે, એનું એને પાપ લાગે છે. ક્યાંય પાપ થઈ ગયું હોય સમાજમાં, ક્યાંય કુટુંબમાં, ક્યાંય ગામમાં, તો એમ કહેવાય છે કે જાત્રામાં જાય ને તો પાપ ધોવાય. પણ તીર્થમાં જઈને જો પાપ કરે તો એ ક્યાં ધોવાય? અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. બીજી જગ્યાએ કરેલા પાપ તીર્થમાં જવાથી ધોવાઈ જાય, પણ તીર્થમાં જો પાપ કરે તો એ ક્યાં ધોવાય? સાધુ પુરુષ છે, તીર્થ છે. સંતની બાબતમાં એટલે કે સંતનો અભાવ, અવગુણ, તો એ જે પાપ લાગે છે ક્યાંય ધોવાતું નથી. એ પાપ તો સંતના અનુગ્રહથી જ ધોવાય. અનુગ્રહ એટલે રાજીપો. માફ કરજો સ્વામી, કાલ મને તમારા ઉપર આવા વિચાર આવી ગયા. જ્યારે આવું ત્યારે મને કહે છે આમ કરો, તેમ કરો, તમે દંડવત હરખા નથી કરતા, તમે કેમ 2 દંડવત કરીને ભાગ્યા, તમે માળા ફેરવતા નથી. પણ મને કાલે રેસ ચડી, માફ કરજો. તો સંત રાજી થાય તો સંતના અવગુણનું પાપ ધોવાય, બીજો કોઈ ઉપાય નથી. બીજા વચનામૃતમાં મયારામ ભટ્ટનો પ્રશ્ન છે, એમાં વૈરાગ્યની વાત આવે છે. મહારાજ, વૈરાગ્ય 3 જાતના, એક ઉત્તમ, બીજો મધ્યમ અને ત્રીજો કનિષ્ઠ. ઘણાને શંકા થાય આપણે વૈરાગ્યનું શું કામ? વૈરાગ્ય તો સાધુને જરૂર પડે, ગૃહસ્થને જરૂર ના પડે ને. વૈરાગ્યને તો બધાને જરૂર પડે. વૈરાગ્યનો અર્થ કે ક્યાંય બંધાવું નહીં. શ્રીજી મહારાજ કહે છે ઉત્તમ વૈરાગ્ય એનું નામ કે ભગવાનની આજ્ઞાથી કે પ્રારબ્ધથી એ વ્યવહારમાં રહેતો હોય, પણ મહારાજા જનકની જેમ ક્યાંય બંધાય નહીં. આને કહેવાય ઉત્તમ વૈરાગ્ય. જનક રાજા તો બહુ દૂરની વાત થઈ. આપણે દાદા ખાચર, પર્વતભાઈ, કેવા કેવા ભક્તો, હજારો ગૃહસ્થ હરિભક્તો પોતાના ઘરમાં, સંપત્તિમાં, કુટુંબમાં રહેવા છતાં ક્યાંય બંધાયા નહીં. આજે જઈને આપણે ગઢપુરમાં દર્શન કરીએ છીએ, મંદિર વિશાળ, દાદા ખાચરનો દરબાર, લક્ષ્મીવાડી જેવી સંપત્તિ, આ બધી કોની? દાદા ખાચરની. પણ એ એમ માનતા હતા મારી ક્યાં છે? સ્વામિનારાયણ ભગવાનની છે. એને કરી બચાવ્યો, બધું સમર્પણ કરી દીધું. આ ઉત્તમ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે અનાસક્તિ. નહીં તો માણસ કશું ના છોડી શકે. એટલી બધી આસક્તિ હોય કે આ બધું મારું, આ મારું, આ પેન મારી, આ કાગળ મારો. પણ ઉત્તમ વૈરાગ્ય એટલે ઘરમાં રહેવા છતાં, સમૃદ્ધિ વચ્ચે જીવવા છતાં અનાસક્તિ, ક્યાંય બંધાય નહીં. મધ્યમ વૈરાગ્ય વાળાને સામાન્ય સંજોગોમાં બંધન ન થાય, પરંતુ ક્યાંક દેશકાળ એવા આવે, સત્સંગથી ખૂબ દૂર રહે, સત્સંગનો યોગ જતો રહે તો કદાચ એને બંધન થાય. કનિષ્ઠ વૈરાગ્ય વાળો હોય એ તો દુઃખમાં જીવે ત્યાં સુધી જ સારો લાગે, મુશ્કેલીમાં હોય ત્યાં સુધી વૈરાગ ટકે. પણ જો સુખ સાહેબી મળે તો તરત જ એમાં બંધાઈ જાય, એ કનિષ્ઠ વૈરાગ્ય વાળો. આપણે બીજા વચનામૃતની કથા અત્યારે સાંભળી. આ રીતે વચનામૃતની પ્રશ્નોત્તરીનું અધ્યયન આપણે સાંભળીશું અને સાવધાન થઈ કથા સાંભળજો અને હૈયામાં ઉતારજો. સ્વામિનારાયણ ભગવાન.